ઓમ નમઃ શિવાય। મારું નામ પ્રદીપ હિંમતભાઈ સોલંકી છે। મને ખેંચ આવવાની તકલીફ હતી। દર અડધી કલાકે અને કલાકે ખેંચ આવવાનું ચાલુ જ રહે। ક્યારેક વધારે જોરમાં ખેંચ આવે તો આખા શરીરના બધા સ્નાયુઓ અને જ્ઞાનતંતુઓ ખેંચાઈ જાય। પછી આખું શરીર બહુ દુખે, સહન ન થાય એટલો દુખાવો થાય, શરીર થાકી જાય। ક્યારેક ખેંચ આવ્યા પછી માથું ભારે થઈ જાય અને અતિશય દુખે અને શરીર જકડાઈ જાય। 2-3 દિવસ સુધી સતત આરામ કરવો પડે તો જ ઊભા રહી શકાય। ડોક્ટરની દવા શરૂ કરી, તેમ છતાં ખેંચ આવવાનું પહેલાની જેમ જ ચાલુ હતું। કોઈ ફરક ના પડ્યો। એકલા ઘરની બહાર જવાની ના પાડી અને ડોક્ટરે ગાડી ચલાવવાની પણ બિલકુલ ના પાડી, કારણ કે રસ્તામાં ગમે ત્યારે ખેંચ આવી જાય। ડોક્ટરે એવું કીધું કે દવા તો તમારે કાયમ માટે જ ચાલુ રાખવી પડશે। પછી મારા કાકા છે વિનોદભાઈ સોલંકી, એણે અમને યોગા પોઈન્ટમાં આચાર્યજીને મળવાનું કીધું તો અમે યોગા પોઈન્ટમાં ગયા તો મને બરાબર એ જ સમયે ત્યાં ખેંચ આવવાનું ચાલુ થઈ ગયું। એટલે આચાર્યજીએ તપાસ કરીને કીધું કે 10 થી 15 દિવસમાં સારું થઈ જશે। એટલે અમે યોગા પોઈન્ટમાં જોડાયા। ગયા શરૂઆતના 3 દિવસમાં ખેંચ આવવાનું ધીમું થઈ ગયું। 8 દિવસમાં તો ખેંચ આવવાનું બિલકુલ બંધ થઈ ગયું। આજે હવે મને કોઈ તકલીફ નથી। બધા જ કામ કરું છું, ઘરની બહાર એકલો જાઉં છું, ગાડી ચલાવું છું, સાવ સારો છું। એટલે બધા માટે મારે એ જ કહેવાનું છે કે યોગથી ખેંચ, આંચકી, વાય અને હિસ્ટોરિયા હોય તોય સાવ સારું થઈ જાય છે। યોગ પોઈન્ટમાં આપણી જરૂર મુજબ રોગોની સારવાર થાય છે, એટલે ઝડપથી લાભ થાય છે। બસ એટલું જ। ઓમ નમઃ શિવાય। મારું નામ પ્રવીણાબેન સાનળી છે। મને 10 વર્ષથી ખેંચ આવવાની તકલીફ હતી। સાથે સાથે ચક્કર આવે, માથું ભારે થઈ જાય અને શરીરમાં બધા સાંધા દુખે, સહન ન થાય એવો દુખાવો થાય। શરૂઆતમાં તો ક્યારેક ખેંચ આવતી અને 7-8 ડોક્ટરની દવા લીધી। ડોક્ટરે દવા ચાલુ જ રાખવી પડશે એવું કીધું, પણ દવાથી મને કંઈ ફરક ન પડ્યો, ઉલટાની મારી તકલીફો વધી ગઈ। પછી તો એક રાતમાં 2 થી 3 વખત ખેંચ આવવા માંડી અને ખેંચ આવ્યા પછી નસકોરા બાજી જાય, માથું ભારે થઈ જાય, દુખાવો મટે, અંધારા આવી જાય, ચક્કર આવે અને સવારે ઉઠી ના શકાય, બધા સાંધા જકડાઈ જાય। પછી દવાથી કંટાળી મારા મિસ્ટરે કીધું કે હવે આપણે યોગની સારવાર કરીએ। તો અમે અહીં યોગા પોઈન્ટમાં આવ્યા। યોગાચાર્યના માર્ગદર્શનથી યોગની સારવાર લીધી। શરૂઆતમાં મને પણ વિશ્વાસ ન બેસતો, પરંતુ 1.25 મહિનામાં મારી બધી જ તકલીફ દૂર થઈ ગઈ। હવે મારે કોઈ પણ દવા ખાવી પડતી નથી। મને એવું લાગે છે કે આવા રોગો માટે